નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ને હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર। ભુજમાં આગામી 8મીએ યોજાશે કૃષિ મહોત્સવ। મુખ્યમંત્રી વિજય રૂપાણી કૃષિ મેળામાં આપશે હાજરી। વિવિધ સ્ટોલ ઊભા કરીને ખેડૂતોને અપાશે માર્ગદર્શન। ભુજના કોલસાના વેપારી સાથે કરાઈ ઠગાઈ। લેટર ઓફ ક્રેડિટ દ્વારા આચરાયું કૌભાંડ। 5 કરોડ 85 લાખની ઠગાઈની નોંધાઈ ફરિયાદ। સંકલન સમિતિની બેઠકમાં 29 પ્રશ્નોની રજૂઆત। દબાણમાં પણ વીજ જોડાણ આપ્યાનો મુદ્દો છવાયો। વિવિધ પ્રશ્નોની પ્રતિનિધિઓ દ્વારા રજૂઆત। સણવાના દલિત પરિવારને મળશે ન્યાય। અકસ્માતના બનાવમાં પોલીસે કરી ધાકધમકી। ધરણા પર ઉતરેલા પરિવારને કરાવાયા પારણા। બારોઈમાં મહેશ્વરી સમાજના ધર્મગુરુ થયા દેવ। તેઓ સમાધિ લેશે તેવી અફવા થઈ હતી વાયરલ। દેવ થવાના આવેલા સપના મુજબ લીધા અંતિમ શ્વાસ। ભુજના હોસ્પિટલ રોડ પરથી યુવાનનું અપહરણ કરીને હત્યા નિપજાવ્યાની ચકચારી ઘટનાના પડઘા સમ્યા નથી। ત્યાં ભુજમાં વધુ એક યુવાનનું સરા જાહેરમાંથી અપહરણ કરવામાં આવતા કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડી ગયા છે। પશ્ચિમ કચ્છ એસપી કચેરીથી માત્ર 200 મીટરના અંતરે વિરામ હોટલ પાસેથી 4 શખ્સોએ એક યુવાનનું અપહરણ કરતા ખળભળાટ મચી ગયો છે। પ્રાપ્ત વિગતો મુજબ કિશન રોટીવાલા પરિવારના કમલેશ ઠક્કરનું અપહરણ સરા જાહેરથી થયું હતું। GJ 12 CP 6088 નંબરની વ્હાઇટ કાર માં આવેલા 4 શખ્સોએ અપહરણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે। કમલેશ ઠક્કર હોટેલ વિરામની સામે આવેલ હરેશ નાનજી ઠક્કરની ઓફિસે ગયો હતો, જ્યાંથી તેઓ બંને રસ્તા પર જતા હતા। ત્યારે કારમાં આવેલા 4 શખ્સોએ કમલેશને બળજબરીથી કારમાં બેસાડી લઈ ગયા હતા। હરેશ વચ્ચે બચાવવાનો પ્રયાસ કરતા ડાબા હાથમાં ધોકા વડે હુમલો કરાયો હતો। ઈજાગ્રસ્ત હરેશને હાલ GK જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। ઈજાગ્રસ્ત હરેશના જણાવ્યા પ્રમાણે અપહરણ કરવા આવેલા શખ્સો GJ 12 CP 6088 નંબરની કારમાં આવ્યા હતા, જેમાંથી 2 શખ્સોને તે ઓળખતો હોવાનું નિવેદન પોલીસને આપ્યું હતું, જેમાં ગણેશ ગિરજા શંકર જોશી અને રાજેશ ભીખાભાઈ ગઢવી હોવાનું તેણે કહ્યું હતું। ત્યારે ઘટનાને પગલે કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઈ છે। વધુમાં હરેશે કહ્યું હતું કે અપહરણકર્તા અને કમલેશ વચ્ચે નાણાંની લેતી દેતી મુદ્દે મામલો ચાલતો હતો। ત્યારે પોલીસે નાકાબંધી કરીને તપાસ હાથ ધરી છે। સાંજના 6:30 ની આસપાસ મારી ઓફિસથી હું ને મારા મિત્ર કમલેશભાઈ સામે શૌચાલયમાં પેશાબ કરીને બહાર નીકળતા હતા। પોલીસ સ્ટેશને જવા માટે નીકળતા હતા। એ દરમિયાન ગણેશ ગિરજા શંકર જોશી અને એક રાજેશ ખીમાભા ગઢવી અને એની સાથે 2 અજાણ્યા, એમને હું ઓળખી બતાવી શકું એમ છું, બાકી ઓળખતો નથી। 4 જણે કમલેશભાઈને અપહરણ કરવાની કોશિશ કરી। એમાં હું વચ્ચે પડતા મને હાથમાં 4 ધોકા મારી અને ગણેશ ગિરજા શંકર જોશીએ કીધું કે તું વચમાં આવજે નહીં, આની કોઈને જાણ કરજે નહીં, નહીં તો અમે તને જાનથી મારી નાખશું। વ્હાઇટ કલરની કાર હતી GJ 12 CP 6088। કારણ કંઈક પૈસાની લેતી દેતી એની એ લોકોની હતી। 2 દિવસ પહેલાં અમને ત્યાં રાણા સાહેબે પોલીસ સ્ટેશને પણ બોલાયા હતા। એમની સાથે હું ગયો હતો અને ત્યાં PP સાહેબ વચ્ચે કંઈક પતાવટ કરવાની પણ વાત ચાલુ હતી, પણ ત્યાર પછી એ લોકોનું સેટલમેન્ટ થયું કે ન થયું એ ખબર નથી। પણ ઇન બિટવીન રાણા સાહેબે એવું કીધેલું કે 20 તારીખે તમે આવજો અને 20 તારીખ સુધી તમે આપસમાં પતાવી લો અને 20 તારીખે આવજો। અને પોલીસને અમે કાંઈ બીજી જાણ નથી કરી। વાગડના જૂના કટારિયા ગામની સીમમાંથી પૂર્વ કચ્છ LCBએ છાપો મારીને 1.25 લાખના ક્રૂડ પામ ઓઇલનો જથ્થો ઝડપી પાડ્યો હતો। સાથે જ એક આરોપીને પોલીસે દબોચી લીધો હતો। પ્રાપ્ત વિગતો મુજબ જૂના કટારિયા ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 8 પર પોલીસે દરોડો પાડ્યો હતો। હાઈવેની પાસે જ આવેલી રામદેવ પીર હોટલની પાછળ આવેલી બંધ પેપર મિલમાં LCBની ટીમ ત્રાટકી હતી। ત્યારે આ સ્થળેથી પોલીસને ક્રૂડ પામ ઓઇલનો 2800 લીટર જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 1,26,000 આંકીને પોલીસે વિધિવત કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે પાડેલા દરોડામાં આરોપી દીપચંદ ઉર્ફે દીપક ભાગીરથ મેઘવાલ ઝડપાઈ ગયો હતો, જ્યારે મુખ્ય સૂત્રધાર પ્રવીણ ઉર્ફે હિતેશ વાડીલાલ ઠક્કર સ્થળ પર હાજર મળ્યો ન હતો। અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા મુખ્ય સૂત્રધારને ઝડપવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।
મુન્દ્રાના બારોઈ ગામ નજીક આવેલ શિલ્પ વાટિકામાં રહેતા મહેશ્વરી સમાજના પૂજ્ય વેલજી મેઘજી મતિયા આગામી 15મીના દેહ ત્યાગ કરી રહ્યા છે તે વાતની ચર્ચા છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે। ત્યારે આજે કચ્છ ઉદય ટીવી ન્યૂઝની ટીમે વેલજીભાઈ મતિયાના નિવાસ સ્થાનની મુલાકાત લીધી હતી। ત્યારે લોકોની ભારે ભીડ તેમના રહેઠાણ પાસે જોવા મળી હતી। ધર્મગુરુના સંબંધી દાડમજી ગોવિંદ મતિયાએ જણાવ્યું હતું કે પૂજ્ય વેલજી મતિયા મૂળ માંડવી તાલુકાના ચાંગડાઈ ગામના છે અને અગાઉ લુણી ગણેશ મંદિરે પૂજારી તરીકે સેવા બજાવી છે। દેહ ત્યાગની વાત પૂછવામાં આવી તો તેમણે જણાવ્યું હતું કે આજની તારીખથી 6 માસની અંદર કોઈ પણ સમયે આજે પણ પૂજ્ય વેલજી દાદા દેવ થઈ શકે છે। આજે સવારથી પૂજ્ય વેલજી દાદાના નિવાસ સ્થાને કચ્છભરમાંથી મહેશ્વરી સમાજના લોકો બહોળી સંખ્યામાં દર્શન માટે આવી પહોંચ્યા હતા અને લાંબી કતારો જોવા મળી હતી। ધર્મગુરુને એવું સ્વપ્ન આવ્યું હતું કે તેઓ ચૈત્ર વદ ચોથથી ભાદરવા વદ ચોથ સુધી દેવ થવાના છે। ત્યારે તેમને આવેલું આ સપનું જુદી રીતે જ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું, જેમાં તેઓ સમાધિ લેશે તેવી અફવા ફેલાઈ હતી। જો કે તેમને આવેલા સ્વપ્ન મુજબ આજે જ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા। સાંજે 6:30 વાગ્યાના અરસામાં તેમનું દુઃખદ નિધન થતાં મહેશ્વરી સમાજમાં શોકની લાગણી ફેલાઈ હતી। સાંજથી જ તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે મુકાયો હતો અને મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો દર્શનાર્થે ઉમટ્યા હતા। 82 વર્ષની જેફ ઉંમરે તેઓ દેવ થતાં મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમના નિવાસ સ્થાને દર્શનાર્થે ઉમટ્યા હતા। મુન્દ્રા બારોઈથી સવારે તેમની પાલખી યાત્રા કાઢવામાં આવશે અને અંજારના ખંભરા ગામે તેમની અંતિમ ક્રિયા કરીને સમાધિ અર્પણ કરાશે। जगते तो दुनिया इतने अफवाह फैलाए थे कि भाई वेलजी दादा समाधि के निवर आए। असांजे परिवार के अंदर जॾहिं मूंखे मिलिया आवड़ी से ॻाल्हि कई मूंखे चए भाउ हीअ जेको घटना आहे मुंहिंजे आवानी जी पछाड़ी कयो आहे। आज मृत्यु जेको थियो ऐं ॾह जेको थिया हे चौथ जो जेको थिया अने उहा मुंहिंजो कॾहिं मृत्यु थींदो तॾहिं इन खे सेवा पूजा में पाठ में वेठा हुआ અને એની કે કર્મ ચેતવણી થઈ કે કર્મ ચેતવણી દે મામે મળે નજ કર્મ દે આધાર। ઉન શબ્દમાંથી દાદાની એની કે એની ચેતવણી થઈ અને એની ચેતવણી દ્વારા એની કે કે બેટા વેન તો મૃત્યુ થીંદો અને આ હાજર હૂંદો છે। આમાં શું છે કે અમારા સમાજના જે મતિયા છે એ બધા કોઈને કોઈ દિવસે દેવ તો થવાના જ છે, પણ આ દાદાએ આગળથી એવી આગમવાણી આપી છે કે ભાઈ આ 6 મહિનાની અંદરમાં કોઈ પણ દિવસે કે આ ચોથથી કરી અને બીજી ભાદરવાની ચોથ સુધી ત્યારે પણ હું દેવ થઈ જઈશ। તો આ સમાજને ખબર પડી અને સમાજ ઉમટી પડ્યો છે એમના દર્શન કરવા માટે। ના ભાઈ, આજે શિલ્પ વાટિકામાં એમના નિવાસ સ્થાને લોકો ક્યાંથી દર્શનાર્થે આવ્યા છે, લોકો કેવી લાગણી અનુભવી રહ્યા? અરે લોકોની તો લાગણી બહુ ઊંચી છે, કારણ કે અમારા જે ગુરથર મતિયાનો રાતના મેળો હતો એ મેળાની અંદરમાં જેટલા પણ શ્રદ્ધાળુઓ આવે છે ને એ રિટર્ન અહીંયા દાદાના દર્શન કરવા માટે આવ્યા છે। એટલે આમાં કચ્છ સાથે રાજકોટ પણ સામેલ છે, જામનગર સામેલ છે અને પાકિસ્તાનથી પણ માણસો આવ્યા છે અહીંયા દર્શન કરવા માટે। અને વીરજીઓ જેको भांख्या हुयो इनजो सगो भातरी जो हुआ हाणे ई जेको निखालस माण्हू आहिनि 10% वीचारा अमुक 2-3 माण्हू सां ॻाल्हि कयो अने 90% अमुक माण्हू हफ़ो फुटी जो कढाया पर हक़ीक़त असां 10% 6 महीने जो चऊं त अॼु चौथो टका बदिरी चौथ महीने सुधी કે કેર બી મુંहिंजो सम्झो न कि आऊं देश छॾी थो सैं पर हे 90% अमुक हफ़ो जेको माण्हू वॾाया आहियूं असां बदनामी करेला करे पर असांजे निज मुख में खाली 10% जी ॻाल्हि सच सड़ी आहे। 90% असांजे विरुद्ध जेको आहे એ અફવા ફેલાયેલા અસાંजे बदनामी करेला करे खोटी अफवा फैलाया आहियूं। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આગામી 6મી મેથી 23મી મે સુધી કૃષિ મહોત્સવ 2017નું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના કૃષિ વિભાગ દ્વારા દરેક જિલ્લાઓમાં નોટિફિકેશન જારી કરીને કૃષિ મહોત્સવ અંગેના કાર્યક્રમની જાણ કરાઈ હતી। ચાલુ વર્ષે 4 કૃષિ યુનિવર્સિટીઓના ઝોન મુજબ કુલ 18 સ્થળોએ જિલ્લા કક્ષાના કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટી હેઠળ 5 સ્થળોએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તળે 5 અને દાંતીવાડા તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ 4 જિલ્લાઓમાં કૃષિ મહોત્સવ ઉજવાશે। કચ્છમાં આગામી 8મી મેના ભુજ ખાતે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહીને ખેડૂતોને સહાય પૂરી પાડશે। દરેક જિલ્લાઓમાં યોજાનાર કૃષિ મહોત્સવમાં 25,000 જેટલા ખેડૂતો કૃષિ મેળાનો લાભ લઈ શકે તે રીતે આયોજન કરવા જણાવાયું છે। જિલ્લા ખેતીવાડી ખાતા
સંસ્થા તેમજ સમગ્ર વહીવટી તંત્ર દ્વારા કૃષિ મહોત્સવની ઉજવણીનું સ્થળ સહિત અન્ય માળખાગત સુવિધાઓ ઊભી કરવા સરકાર દ્વારા જણાવાયું છે. આ કૃષિ મહોત્સવમાં વિવિધ પ્રકારના માર્ગદર્શક સ્ટોલ ઊભા કરવામાં આવશે. ઉપરાંત આધુનિક ખેતી અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. તો ખેત ઉત્પાદનમાં કઈ રીતે સારું વળતર મેળવી શકાય તેની સમજણ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવશે. સાથે જ સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓની માહિતી કૃષિ મહોત્સવમાં અપાશે. ખેડૂતો માટે માર્કેટમાં નવા આવેલા ઓજારો, બિયારણ, દવા, ખાતર સહિતની માહિતી કૃષિ મેળામાંથી મળી રહેશે. તો દર વખતની જેમ પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે. આગામી 8મીએ ભુજની લાલન કોલેજ ખાતે કૃષિ મહોત્સવ યોજાવાનો છે, ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા તૈયારીઓ આરંભી દેવાઈ છે. કચ્છમાં યોજાનાર કૃષિ મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ હાજરી આપીને ખેડૂતલક્ષી યોજનાઓ અંગે માહિતી આપશે. ભુજના કોલસાના વેપારી સાથે 5 કરોડ 85 લાખની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ શહેરના સરખેજ ગાંધીનગર હાઈવે પર કોલસાનો વેપાર કરતા ભુજના વેપારીએ 5 કરોડ 85 લાખની છેતરપિંડીની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ મથકમાં નોંધાવી હતી. ભુજના 2 વેપારીઓએ એસજી હાઈવે પર એક કંપનીના ખોટા દસ્તાવેજોથી 3 કરોડના ખોટા લેટર ઓફ ક્રેડિટ બનાવીને 12 કરોડની કોલસાની ખરીદી કરી હતી અને 5 કરોડ 85 લાખ રૂપિયા ન ચૂકવીને છેતરપિંડી આચરી હતી. જોધપુર વિસ્તારમાં આવેલા હસુભાઈ બંગલોઝમાં રહેતા કનુભાઈ પટેલે એસજી હાઈવે પર ઇમેજ માઇન્સ પ્રોડક્ટ નામે કોલસાનો વેપાર કરે છે. વર્ષ 2013ના અંતમાં તેમની કંપનીના ડાયરેક્ટર મોહનભાઈ રૂપારેલે તેમના વેપારી મિત્ર ત્રંબકલાલ શેઠે ભુજના નિશાંત શાહ અને હાર્દિક શેઠનો સંપર્ક કરાવીને કોલસાના વેપારની વાતચીત કરી હતી. નિશાંત અને હાર્દિકે અમદાવાદ જઈને 12 કરોડ રૂપિયાનો કોલસાનો ઓર્ડર આપ્યો હતો, જેમાંથી 4 કરોડ 93 લાખનો ચેક અને આરટીજીએસ ચૂકવી લીધા હતા. બાકી નાણાં લેટર ઓફ ક્રેડિટ મારફતે ચૂકવી દેવાશે તેવું જણાવ્યું હતું. લેટર ઓફ ક્રેડિટની કાર્યવાહી એસજી હાઈવે પર આવેલા કાયલા ઇન્ડિયા કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડના તેજસભાઈ ત્રિવેદી કરશે તેવું જણાવ્યું હતું. આ રીતે સમગ્ર પ્રકરણમાં 5 કરોડ 85 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ બહાર આવી છે. ગાંધીધામમાં એક કંપની સાથે 16 લાખની ઠગાઈ થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પથ્થરના સ્ટોન કિપ્સ મોકલવાનો વાયદો કરીને સ્ટોન મોકલ્યા ન હતા અને કંપની પાસેથી $23,875 બેંક મારફતે મેળવી લેવાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીધામના અપનાનગરમાં રહેતા રોહિતભાઈ અશોકભાઈ બજાજે નોંધાયેલી ફરિયાદ મુજબ વિશ્વાસઘાત અને ઠગાઈનો બનાવ 12 જાન્યુઆરીથી 15 એપ્રિલ સુધીમાં બન્યો હતો. સિંગલ શિપિંગ સર્વિસ લિમિટેડના ડાયરેક્ટરે નોંધાવેલી ફરિયાદ મુજબ ઓરિસ્સા અને મલેશિયાના 4 શખ્સોએ સ્ટોન કિપ્સ મોકલવાનો વાયદો કર્યો હતો, જેની અવેજીમાં કંપનીએ 16 લાખ રૂપિયા તેમના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જેમાં આરોપીઓએ સ્ટોન કિપ્સને કંડલા બંદરેથી બાંગ્લાદેશના ચિતંગો બંદરે મોકલવાનો વાયદો કર્યો હતો, પરંતુ વાયદા મુજબ સ્ટોન કિપ્સ ન મોકલાવીને વિશ્વાસઘાત અને ઠગાઈ થતા અંતે ફરિયાદીએ ગાંધીધામ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને કોર્ટે ગાંધીધામ એ ડિવિઝન પોલીસને ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો. કચ્છનું આદિપુર શિક્ષણ નગરી તરીકે પંકાયેલું ગાંધીધામનું અભિન્ન અંગ છે. અહીં તોલાણીની વિવિધ કોલેજો દ્વારા ઉચ્ચ શિક્ષણની ક્રાંતિ ફેલાવવામાં આવી છે. વિવિધ ફેકલ્ટીના અભ્યાસક્રમો તોલાણી સંકુલમાં ચાલી રહ્યા છે, ત્યારે ફંડના અભાવે એન્જિનિયરિંગ કોલેજના પ્રારંભે સર્જાયેલા વિઘ્નોની વાતનું અંજના હજારાએ ખંડન કર્યું હતું. તેમણે કચ્છ ઉદયને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તોલાણી ઇન્સ્ટિટ્યૂટને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે. કેટલાક વિદ્યાર્થીઓ પોતાની સ્વતંત્રતા ખાતર બહાર અભ્યાસ કરવા માટે જવાનું જણાવીને તોલાણી કોલેજને બદનામ કરી રહ્યા છે તેવું અંજના હજારેએ જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગાંધીધામ કોલેજિયેટ બોર્ડ 1967થી એક પંજીકૃત ટ્રસ્ટ છે, જેમના સ્થાપક સ્વર્ગસ્થ પ્રભુદાસ તોલાણી છે. તેમને ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્સના લોકોએ પોતાના હૃદયમાં આગવું સ્થાન આપ્યું છે. કાકાના હુલમણા નામથી જાણીતા પ્રભુદાસ તોલાણીએ પોતાની દીર્ઘદ્રષ્ટિથી વિવિધ અભ્યાસક્રમો શરૂ કર્યા. સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કોલેજની સાથે સાથે તોલાણી સંકુલમાં એન્જિનિયરિંગ, ફાર્મસી સહિતના અભ્યાસક્રમો પણ શરૂ કરાયા. ત્યારે કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા જો આ શૈક્ષણિક સંસ્થાને CSRના ભાગરૂપે મદદ કરાય તો વધુ સારી રીતે વિવિધ અભ્યાસક્રમો ચાલી શકે. ખાસ કરીને હાલ ફંડના અભાવે અભ્યાસક્રમો લેવાતા નથી તેવી માન્યતાઓ પ્રવૃત્તિ છે. ત્યારે તોલાણી સંકુલની વિવિધ કોલેજના છાત્રોની સિદ્ધિઓ તપાસમાં આવે
તો તોલાણી વિરુદ્ધ કરાતા દુષ્પ્રચારનો પર્દાફાશ થઈ શકે। કચ્છ બહાર મેગા સિટીઓમાં અભ્યાસના નામે પોતાના મોજશોખ પૂરા કરનારા બાળકોની મનગળત ઘેલછાથી તોલાણીની વિવિધ ફેકલ્ટીઓનો દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે અંજના હજારેએ વાલીઓને પણ સતેજ થવા આહવાન કર્યું હતું અને તોલાણીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોની ખરાઈ કરીને ખોટી માનસિકતા દૂર કરવામાં આવે તેવી અપીલ કરી હતી। જિલ્લા કલેક્ટર કચેરીએ સંકલન સમિતિને આજે બેઠક મળી હતી, પરંતુ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કલાકો સુધી ન પહોંચતા અધિકારી વચ્ચે અંદરોઅંદર ચર્ચા થઈ હતી। અંતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અન્ય કામગીરીઓ અંગે અધિકારીઓએ સમીક્ષા કરી હતી। આજે મળેલી સંકલન બેઠકમાં સવારે 12 વાગ્યાથી જુદા જુદા અધિકારીઓ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં આવતા ગયા, પરંતુ ધારાસભ્યો સહિતના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ કલાકો સુધી બેઠકમાં પહોંચ્યા ન હતા। રાહ જોઈને કંટાળેલા અધિકારીઓ દ્વારા અન્ય સમીક્ષા હાથ ધરાઈ હતી, જેમાં વિવિધ ખાતાઓમાં થયેલી વસૂલાત ઉપરાંત ગ્રાન્ટ ફાળવવાની બાબતોની સમીક્ષા જિલ્લા કલેક્ટરે કરી હતી। 12 વાગ્યાથી રાહ જોઈને બેઠેલા અધિકારીઓએ પોતાના સમયનો સદુપયોગ કરીને અન્ય કામગીરી કરી હતી। સાથે જ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને લોકોના પ્રશ્નોમાં રસ ન હોવાની ચર્ચાઓ પણ વહેતી થઈ હતી। પદાધિકારીઓ દેર આયે પર દુરસ્ત આવ્યા બાદ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના 29 જેટલા પ્રશ્નોની રજૂઆત બેઠકમાં કરાઈ હતી। અધિકારીઓ અને અરજદારોની રજૂઆતો વચ્ચે સેતુ બનતી સંકલનની બેઠકમાં આજે 29 જેટલા પ્રશ્નો રજૂ કરાયા હતા। જિલ્લા સમાહર્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખાતરી અપાઈ હતી। બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોમાં રાપરના ધારાસભ્ય પંકજ મહેતાએ ધબડા ગામની 320 એકર જમીન ગૌચર નીમ કરવા માટેની માંગ કરી હતી, જેનું નિરાકરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત નર્મદાની કચ્છ શાખા નહેરમાં પલાસવા તથા અમરાપરના 100 જેટલા ખેડૂતોની જમીન કપાતમાં ગયા બાદ તેનું ચૂકવણું બાકી હોવાની રજૂઆત કરાઈ હતી, તો શિવગઢ વિસ્તારમાં પાણીની સમસ્યા અંગે રજૂઆત કરાઈ હતી। અમારા વિસ્તાર વાગડને લાગે વળગે છે ત્યાં સુધી આજે કેટલાક ગામોની અંદર વર્ષો પહેલાં નર્મદા યોજનામાંથી પાઇપલાઇનના કામ પૂર્ણ થયેલા, પરંતુ એનું ટેસ્ટિંગ ન થયું હોય, ત્યાં પાણી ન પહોંચ્યું હોય, જેમ કે ભચાઉ તાલુકાનું એક નરા ગામ છે, ચોબારીનો કેટલોક વિસ્તાર છે, રાપર તાલુકાનું મવાણા, શિવગઢ અને આવા દૂર દૂરના જે ગામડાઓ છે ત્યાં નર્મદાની પાઇપલાઇન નખાઈ ગઈ હોય, ખર્ચ થઈ ગયો હોય અને છતાં એ પાઇપલાઇનનો ઉપયોગ ન થતો હોય એવી મારી રજૂઆત હતી। અને એના અનુસંધાને આજે સંકલનની મિટિંગ મળે એનાથી પહેલાં ચોબારી ગામનો એક પ્રશ્ન એમણે ઉકેલી પણ દીધો છે અને બાકીના ગામોના પણ ત્વરિત ઉકેલવાની ખાતરી આપી છે। ખનિજની અંદર મારી અગાઉથી રજૂઆતો હતી કે કેટલીક ખાણોની અંદર બિલકુલ ખનિજ લેવામાં નથી આવતું અને માત્ર એના પાસનો કોમ્પ્યુટરાઇઝ ઉપયોગ થતો હોય છે। વહીવટીતંત્ર પાસે છેલ્લા 4-6 મહિનાથી 1-2 વિષયો મૂકીને રજૂઆત કરતો હતો। અગાઉના સમયમાં એમણે લેખિતમાં એવું સ્વીકાર્યું હતું કે આવું નથી થતું। એ જ વસ્તુ આજે એમણે લેખિતમાં ફરીને સ્વીકાર્યું છે સ્થળ વિઝિટ કર્યા પછી કે અમે સ્થળ વિઝિટ કરી છે, ત્યાં ખરેખર કોઈ ખોદકામ થતું નથી અને એના રોયલ્ટી પાસનો ઉપયોગ થતો હતો અને એ બંને ખાણોની અંદર રોયલ્ટી પાસ ઉપર એમણે પ્રતિબંધ પણ મૂક્યો છે। માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ ભુજપુર જબલપુર વચ્ચે બનેલા રોડમાં સર્વિસ રોડનું કામ બાકી હોવાની રજૂઆત કરી હતી, તો ભુજપુરથી નવી નાળ વચ્ચે 200 એકર જમીનમાં દબાણ કરીને ખેડાણ કરવામાં આવ્યું છે। સાથે જ કારાગોગા ભુજ હાઈવે પર આવેલી ગૌચર જમીનો પર હોટલનું દબાણ કરાયું હોવાની રજૂઆત તારાચંદ છેડાએ કરી હતી, જેમાં દબાણવાળા સ્થળો પર વીજ કંપની દ્વારા કનેક્શન આપવામાં આવ્યા છે। ત્યારે આ સંદર્ભે જિલ્લા કલેક્ટરે વીજ તંત્રને આદેશ કર્યો હતો કે કોઈપણ કોમર્શિયલ કે રહેણાંક હેતુનું વીજ કનેક્શન આપવા માટે NA નું પ્રમાણપત્ર ફરજિયાત લેવામાં આવશે। ત્યારે હવેથી વીજ જોડાણ માટે NA નું પ્રમાણપત્ર પણ રજૂ કરવું પડશે। આ ઉપરાંત વિજયસાગર ડેમમાં સફાઈ અને સમારકામ અંગે મુન્દ્રાના ધારાસભ્યએ રજૂઆત કરી હતી, તો ભુજના ખાવડા રોડ પર બની ભેંસ સંવર્ધન કેન્દ્રનું કામ 26 કરોડના ખર્ચે થઈ રહ્યું છે, પરંતુ આ કામ મંજૂર થયું છે તેની જાણ તંત્ર દ્વારા લોકપ્રતિનિધિઓને કરાઈ નથી, જે સબબ તેમણે અધિકારીઓની ઝાટકણી કાઢી હતી। તો લખપત તાલુકામાં વધારાના ટેન્કર ફાળવીને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તેવી પણ એક રજૂઆતના સંદર્ભે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી કલેક્ટરે સૂચના આપી હતી। સંકલન સમિતિની મિટિંગની અંદરમાં ઘણા પ્રશ્નોની ચર્ચા થઈ। આગામી સમયમાં કચ્છમાં ક્યાંય પણ પીવાના પાણીની તકલીફ ન થાય, પશુપાલકોને રાહત ભાવે ઘાસ મળી રહે એ માટે પણ વિસ્તૃત ચર્ચા થઈ અને પ્રથમ તબક્કે જિલ્લાના 4 તાલુકાઓને
રાજ્ય સરકારે આમાં સમાવેશ કર્યો છે અને બધા જ જિલ્લાઓ ક્રમશઃ એમાં સમાવેશ થાય એવી પર આજે અમે અહીંયા રજૂઆત કરી છે. PGVCLનો એક જે પ્રશ્ન લાંબા સમયથી ચાલે છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો હોય અથવા તો જ્યાં સરકારી જમીનો ઉપર દબાણ હોય ત્યાં PGVCL જે રીતે કનેક્શનો આપે છે એ માટેનો એક પ્રશ્ન હતો. આજે ગઈ મિટિંગમાં પણ પ્રશ્ન હતો અને આજે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે અને કલેક્ટરશ્રીએ એવી સૂચના આપી છે કે હવે જે પણ તમારે કનેક્શનો આપવા હોય તે કનેક્શનો એને થયેલો અથવા તો સરકારી દફતરે ક્લિયર પ્લોટ હોય ત્યાં જ તમારે કનેક્શનો આપવા અને એવું એક PGVCL તરફથી પરિપત્ર પર બહાર કાઢવાનું નક્કી થયેલ છે. એટલે મને લાગે છે કે આ એક મોટું બહુ જ નિર્ણય આજની સંકલનમાં લેવામાં આવ્યો છે. રાપરના દલિત પરિવારે ન્યાયની માંગ સાથે કલેક્ટર કચેરી બહાર ઉપવાસ આંદોલન શરૂ કર્યા હતા, જેમાં આજે રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ પારણા કરાવ્યા છે. ગત 16મી ઓક્ટોબરે રાપર તાલુકાના સણવા ગામે રહેતા રમેશ ભીખા મકવાણા નામનો યુવક પોતાના ગામથી આડેસર જઈ રહ્યો હતો ત્યારે પરમેશ્વર મંદિર પાસે એક અકસ્માતનો બનાવ તેણે જોયો હતો. એક બાઇક તેમજ 2 લોકો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. આ દ્રશ્ય જોઈને રમેશ મકવાણા પોતાના કામે નીકળી ગયો હતો, પરંતુ અડધા કલાક બાદ કામ પૂર્ણ કરીને એ જ રસ્તેથી પરત ફરી રહ્યો હતો ત્યારે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. આ ઘટનામાં કાંતિપાલા ચૌહાણ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે અમીન ગુલાબ નારેજાને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં રમેશ મકવાણાને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા તેને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે. અકસ્માતની ઘટના સ્વીકારી લે, નહીં તો તને 302ની કલમ હેઠળ જેલ હવારે કરી દેશું તેવી ધમકીઓ પોલીસ દ્વારા આપવામાં આવી રહી હોવાની વાત રમેશ મકવાણાએ કરી હતી. આ ઘટના પાછળ બીજું કંઈક હોવાનું રમેશ મકવાણાએ જણાવ્યું હતું અને છેલ્લા 4 દિવસથી રમેશ મકવાણા તેમજ સમગ્ર પરિવાર કલેક્ટર કચેરી બહાર ઉપવાસ આંદોલન કરી રહ્યો હતો અને જો આગામી 10 દિવસોમાં ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ રમેશ મકવાણાએ ઉચ્ચારી હતી અને તપાસ LCBને સોંપાય તેવી માંગ કરી હતી. આ ઘટનાની જાણ થતાં રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ આજે બપોરે આ દલિત પરિવારની મુલાકાત લીધી હતી અને ન્યાયિક તપાસ બાદ પરિવારને ન્યાય આપવાની ખાતરી આપી હતી. પરિવારે પૂર્વ કચ્છ LCBને તપાસ સોંપવામાં આવે તેવી માંગ કરી હતી, જેથી રાપરના ધારાસભ્યએ પૂર્વ કચ્છના SP સાથે બેઠક યોજીને પરિવારને ન્યાય આપવા માટે આ કેસની તપાસ LCBને સોંપાતા પરિવારે પારણા કર્યા હતા. મારા મત વિસ્તારના સણવા ગામના એક દલિત પરિવાર એક ઘટનાના સંદર્ભમાં તપાસની સામે અસંતોષને લઈને ઉપવાસ ઉપર અહીંયા ભુજ મુકામે બેઠેલ હતા. છેલ્લા 2-3 દિવસથી જ્યારથી એ ઉપવાસ ઉપર બેઠાના સમાચાર મળ્યા ત્યારથી જ તે વખતે હું ભરૂચ હતો એક કાર્યક્રમની અંદર અને ત્યાં મને સમાચાર મળ્યા તરત જ ભાઈ અશોકભાઈ હાથી અને નરેશભાઈને અહીંયા મૂક્યા, એમના સંપર્કમાં રહ્યા. ગઈકાલે તાલુકા પંચાયતના પ્રમુખ જયદીપસિંહ જાડેજાને પણ અહીંયા મોકલ્યા હતા અને પોલીસ અધિકારીઓ સાથે DSP ગાંધીધામ સાથે વાત કરી અને એમની માંગણી મુજબ ગાંધીધામ LCBને તપાસ સુપ્રત થાય એવી એમની માંગણી હતી. એ માંગણી સંતોષી અને LCBને તપાસ સોંપી અને ન્યાયિક રીતે તપાસ થાય. જે ઘટના બની છે એની અંદર કોઈને અન્યાય ન થાય, ખરેખર જે પ્રકારે જે ગુનેગાર હોય એને સજા થાય અને નિર્દોષને કોઈને કોઈ પ્રકારની હેરાનગતિ ન થાય એ પ્રકારની ખાતરી સાથે આજે પરિવારને અહીં પારણા કરાવવામાં આવ્યા છે. એટલે ઘટના એવી બની હતી કે એ ઘટના જે બની છે એ આડેસર પોલીસે લીધી નથી, એનાથી અમને સંતોષ થયો નહોતો એટલે અમે અહીંયા પારણા માથે બેઠા હતા અને અહીંયા બેઠા તે પછી અમારા રાપર તાલુકાના ધારાસભ્ય અહીંયા આવી અને જે અમારી માગણી હતી એ સંતોષકારક રીતે પાર પાડી. સરહદી કચ્છ જિલ્લામાં ભુજ ખાતે IB વિભાગના ડેપ્યુટી કમિશનર તરીકે જેવી ઝાલાની નિયુક્તિ થતાં તેમણે ભુજ IB વિભાગનો ચાર્જ સંભાળ્યો હતો. સરહદી કચ્છ જિલ્લાની સંવેદનશીલતાને જોતા રાજ્ય સરકારે કચ્છમાં IB તંત્રને મજબૂત કરવા ડેપ્યુટી કમિશનરની જગ્યા મંજૂર કરી હતી. કચ્છની સાથે વડોદરા જિલ્લાની સંવેદનશીલતાને ધ્યાને લઈને 2 ડેપ્યુટી કમિશનરની પોસ્ટ ઊભી કરાઈ હતી, જેમાં ભુજના IB વિભાગના ડેપ્યુટી કમિશનર તરીકે જેવી ઝાલાની નિયુક્તિ કરવામાં આવી હતી. ત્યારે આજે તેમણે પોતાના પદ પર વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. કચ્છના સરહદી વિસ્તારોમાં ISIના એજન્ટોની જાળ અને ઉગ્રવાદીઓની ઘૂસણખોરીની ઘટનાઓને ધ્યાને લઈને
સરહદી વિસ્તારનું ઇન્ટેલિજન્સ નેટવર્ક સજ્જ કરાયું છે. કચ્છમાંથી અવારનવાર ઘૂસણખોરીના પ્રયાસો થતા હોય છે, તો કચ્છના દરિયામાંથી માછીમારોનું અપહરણ પણ પાક મરીન સિક્યુરિટી દ્વારા કરાય છે. આ સાથે જ સરહદી ક્રીક વિસ્તારોમાંથી અવારનવાર પાકિસ્તાની બોટ ઝડપાઈ આવે છે. તો સરહદી ગતિવિધિઓને જોતા કચ્છની સુરક્ષામાં વધારો કરવા માટે આઈબીનું નેટવર્ક એક્ટિવ કરાયું છે. રાપરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવેલ પાણીનો ટાંકો ઓક્સિજન પર છે. જર્જરિત થયેલ પાણીનો ટાંકો ગમે ત્યારે પડવાની શક્યતા છે, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય તકેદારીના પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. 2001માં આવેલા વિનાશક ભૂકંપને કારણે કચ્છમાં વ્યાપક નુકસાની થઈ હતી, ત્યારે રાપરમાં પણ અનેક સરકારી ઇમારતો ધરાશયી થઈ હતી, જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી સંસ્થાના સહયોગથી રાપરના સલારી નાકા પાસે સહયોગ હોસ્પિટલ બનાવી આપવામાં આવી છે. આ હોસ્પિટલ ખાતે દરરોજ 200થી વધુ દર્દીઓ સારવાર મેળવવા માટે આવે છે. 30 જેટલા દર્દીઓ સારવાર અર્થે દાખલ પણ હોય છે. તો હોસ્પિટલના 36 જેટલા ક્વાર્ટરમાં 100થી વધુનો કર્મચારીઓનો સ્ટાફ વસવાટ કરે છે. તેમજ હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓ આ ઓવરહેડ પાણીના ટાંકામાંથી પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. જે તે વખતે પાણીનો ટાંકો હલકી ગુણવત્તાનો બનાવી દેવામાં આવતા પાણીના ટાંકાના પિલરમાંથી પોપડા ખરી રહ્યા છે. ઓવરહેડ ટાંકાના જર્જરિત થયેલા પિલરને કારણે કર્મચારીઓ તેમજ દર્દીઓએ એવી માંગ કરી છે કે સત્વરે તેનું સમારકામ કરવામાં આવે અથવા તો નવો પાણીનો ટાંકો બનાવવામાં આવે, જેથી અહીંના કર્મચારીઓ અને દર્દીઓ પર મંડરાતું જીવનું જોખમ નિવારી શકાય. મુન્દ્રાના જૂના બંદર રોડ પર આવેલ કોસ્ટલ પોલીસ મુન્દ્રા મરીન પોલીસ મથકે ગઈકાલે ક્રિકેટ મેદાન અને જોગિંગ ટ્રેકના લોકાર્પણ માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ કર્યું હતું. મુન્દ્રા કોસ્ટલ પોલીસ મથકના પીએસઆઈ એચ.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે મુન્દ્રાના ક્રિકેટ રસિકો માટે આજનો દિવસ ઐતિહાસિક છે અને આ ગ્રાઉન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેમજ મુન્દ્રાના સિનિયર સિટીઝનો અને લોકો માટે જોગિંગ ટ્રેકની સુવિધા પણ સુંદર અને સારી રહેશે. મુન્દ્રામાં કોસ્ટલ પોલીસ મથક પાછળ ક્રિકેટ ગ્રાઉન્ડના લોકાર્પણ પ્રસંગે રાજકીય સામાજિક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રાના કોસ્ટલ પોલીસ મથકે ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, રેન્જ આઈજી એ.કે. જાડેજા અને એસપી મકરંદ ચૌહાણની ઉપસ્થિતિમાં આ સમારોહ યોજાયો હતો. ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે મુન્દ્રા મરીન પોલીસ મથકમાં ક્રિકેટ ગ્રાઉન્ડ અને જોગિંગ ટ્રેકના નિર્માણથી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર ચરિતાર્થ થયું છે અને ખાસ તો સિનિયર સિટીઝનો તેમજ નગરજનો માટે વોકિંગ કસરત માટે આ જોગિંગ ટ્રેક ફળદાયી નીવડશે અને નવા ક્રિકેટ રસિકો આ મેદાન પર પોતાનું ભાગ્ય અજમાવશે. આ પ્રસંગે રેન્જ આઈજી એ.કે. જાડેજા, માંડવી મુન્દ્રા વિસ્તારના પ્રાંત અધિકારી જેવી દેસાઈ, અશ્વિન જીંજુવાડિયાએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે ભુજ વિભાગના ડીવાયએસપી એ.એચ. ચૌધરી, નખત્રાણા વિભાગના એએસપી હિમકરસિંહ, મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ રણજીતસિંહ જાડેજા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી સહિતના અધિકારી પદાધિકારીઓ તેમજ ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. 4 મહિના પહેલાં જ મુન્દ્રા પોલીસ સ્ટેશન એક સ્માર્ટ પોલીસ સ્ટેશન તરીકે જાહેર થયું અને એનો પણ ઉદ્ઘાટન આપણે રાજ્યના શિક્ષણ મંત્રી આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને લઈ આવ્યા અને એનો પણ એક આપણે ઉદ્ઘાટન કાર્યક્રમ કર્યો. જનરલી છેલ્લા લાંબા સમયથી મુન્દ્રા અને માંડવી વિધાનસભામાં પોલીસ અને પ્રજાની મિત્રતાના કારણે અને પોલીસની સુંદર કામગીરીના કારણે અસામાજિક તત્વો ઉપર અંકુશ આવ્યો છે. દારૂ અને જુગાર અને મટકા ઉપર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં અંકુશ આવ્યો છે અને પોલીસ અને પ્રજાની મિત્રતાની આજે આપણે જેને પરાકાષ્ઠા કહીએ એ પરાકાષ્ઠાનું સર્જન પણ જ્યારે મુન્દ્રામાં થઈ રહ્યું છે ત્યારે હું આનંદ અને ઉત્સાહની લાગણી વ્યક્ત કરું છું અને આજના શુભ દિવસે આ મરીન પોલીસ સ્ટેશન એના પીએસઆઈ શ્રી ત્રિવેદી, જિલ્લાના પોલીસ વડા મકરંદ ચૌહાણ, આપણા રેન્જ ડીઆઈજી જાડેજા સાહેબ વગેરે સંયુક્ત ટીમ જે રીતે આ વિસ્તારની અંદરમાં પ્રમાણિકતાથી જે કામ કરી રહી છે તેને પર અભિનંદન આપું છું. પોલીસ અને પ્રજા વચ્ચે જે તંતુ છે મજબૂત બને એવા શુભાશયથી આજે પોલીસ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન અને જોગિંગ ટ્રેકનું લોકાર્પણનો કાર્યક્રમ અહીંયા મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન ખાતે આયોજિત કરાયો છે. બેઝિકલી જે કેન્દ્ર સરકારની મનરેગા યોજના છે, મનરેગા યોજના અને લોકપારાના
લોકવારાથી આ જોગિંગ ટ્રેક અને ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ થયું છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ ક્રિકેટ સ્ટેડિયમનો લોકો ઉપયોગ કરે, ઉભરતા ક્રિકેટરો ઉપયોગ કરે અને એ દિવસે એ રીતે પોલીસ અને પ્રજા વચ્ચેનો જે તંતુ છે એ વધારે મજબૂત બને. આપણો જે ક્રિકેટ મેદાન તેમજ જે જોગિંગ ટ્રેક છે, જોગિંગ ટ્રેક મુન્દ્રા વિસ્તારના તમામ નાગરિકોને ખૂબ આશીર્વાદરૂપ સાબિત થશે. કારણ કે મેં જોયું છે મારા મુન્દ્રાના નગરજનો રોડ ઉપર ચાલવા જાય છે, જેથી તેમને અવારનવાર વાહનોના અકસ્માતનો ભય તેમજ કૂતરા કે બીજા કોઈ અન્ય પ્રાણીઓનો ભય પણ રહેતો હોય છે. તો અમારા આ જોગિંગ ટ્રેકમાં તેમને કુદરતી વાતાવરણમાં એમનું શરીર સ્વાસ્થ્ય કેળવવાની સારી એવી તક મળશે, જે આ જોગિંગ ટ્રેક એમના માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે. તેમજ મારા જે વડીલો છે કે જે રોડ ઉપર ચાલે છે, રોડ ઉપર ચાલવાથી શરીરને ખૂબ નુકસાન થતું હોય છે. રોડ ઉપર ચાલવાથી ઢીંચણના જે લિગામેન્ટ હોય છે એ બગડી જતા હોય છે. જો એ જ વોકિંગ અમારા ટ્રેક ઉપર માણસો કરશે તો એમને આ નુકસાનમાંથી બચી શકશે. પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા કરાતી નાપાક હરકતને કારણે અવારનવાર ભારતીય બોટ સાથે માછીમારોનું અપહરણ કરવામાં આવે છે. ત્યારે માછીમારોના પ્રશ્નો જાણવા માટે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ બોટની સફર ખેડી હતી. માછીમારોના પ્રશ્નોને ઉજાગર કરીને ભાજપની સરકાર સાગર ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ ગઈ હોવાના પ્રહારો કર્યા હતા. ગુજરાતના માછીમારોનું ભાગ્ય કહો કે દુર્ભાગ્ય, પરંતુ ભારત પાકિસ્તાન જળસીમા વિવાદનો ભોગ માછીમારો બની રહ્યા છે. કચ્છ, ઓખા, પોરબંદર તેમજ આસપાસના અન્ય માછીમારો જો માછીમારી કરવા માટે દરિયામાં ન જાય તો ખાય શું, તે મોટો પ્રશ્ન છે. તેઓ દરિયામાં માછીમારી કરવા જાય છે ત્યારે અવારનવાર તેમને પાકિસ્તાન મરીન એજન્સીના ચાંચિયાઓ દ્વારા રંજાડવામાં આવે છે. ભાજપ સરકાર પાસે માછીમારોની સમસ્યા ઉકેલવા માટેની સ્પષ્ટ નીતિ ન હોવાના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ માછીમાર ભાઈઓ અને આગેવાનોને મળીને તેમની સમસ્યાઓને જાણવા માટે પ્રયત્ન કર્યો હતો. સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસની સરકાર રચાતા માછીમાર ભાઈઓની સમસ્યાઓ દૂર કરવાની ખાતરી પણ આપી હતી. ઉનાળાને ધ્યાને લઈને ભુજ સુધરાઈ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેમજ વાણિયાવાડ, મહેરઅલી ચોક અને શાક માર્કેટમાં વેચાતા શાકભાજીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉનાળાના પ્રારંભે કેરીની શરૂઆત થઈ જતા કેરીના ફળનું પણ ચેકિંગ કરાયું હતું, જેમાં સુધરાઈ દ્વારા 50 કિલો શાકભાજી અખાદ્ય જણાતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી જી.કે. ચંડપા, નગરપતિ અશોક હાથી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા રામ ગઢવી, સેનિટેશન શાખાના ચેરમેન ધીરેનભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ સુધરાઈની ટીમ દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે ઉનાળામાં શાકભાજીની ચકાસણી કરવામાં આવી હતી. શાકભાજી સાથે આંબા, કેળા, ચીકુ, દાડમ, તરબૂચ સહિતના ફળોની ચેકિંગ કરવામાં આવી હતી, જેમાં અંદાજે 50 કિલો શાકભાજી અખાદ્ય જણાતા ઝડપી પાડીને નાશ કરાયો હતો. સાથે જ ઉનાળાની ગરમીમાં શાકભાજી કે ફળ જલ્દીથી બગડી જતા હોવાથી વેપારીઓ અને ફેરિયાઓને સ્વચ્છતા જાળવવા જાગૃત કરાયા હતા. ઉપરાંત સડેલા શાકભાજીનું વેચાણ ન કરવા તાકીદ કરાઈ હતી. મોસમ વિભાગ દ્વારા કરાયેલ હીટવેવની આગાહી મુજબ સમગ્ર કચ્છ સહિત ગુજરાતમાં ભારે હીટવેવ યથાવત છે. છેલ્લા એક સપ્તાહથી ભુજનું તાપમાન 38 ડિગ્રીથી ઊંચકાઈને 45 ડિગ્રી સુધી પહોંચ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે ભારે તાપને કારણે જનજીવન પર સીધી અસર પડતી હોય છે. અગન ઓગતા તાપમાં સામાન્ય રીતે લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે, પરંતુ મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા શ્રમજીવીઓની હાલત કફોડી બની છે. છેલ્લા એક સપ્તાહથી મજૂરી કામ કરવું પણ મુશ્કેલ બન્યું છે. હાથ લારી ચલાવીને રોજના 100 થી 200 રૂપિયા કમાતા આ મજૂરો છેલ્લા એક સપ્તાહથી મજૂરી કામ પણ ઓછું કરી શકે છે, જેથી સામાન્ય દિવસોમાં 100 થી 200 રૂપિયા કમાતા મજૂરોની આવકમાં પણ ઘટાડો થયો છે. મજબૂરીના કારણે 45 ડિગ્રી તાપમાન વચ્ચે પણ શ્રમજીવીઓ અટક્યા વગર પોતાનું કાર્ય કરી રહ્યા છે. આવી ગરમીમાં લોકો ઘરમાં પણ એસી કે પંખા વગર બેસી શકતા ન હોય, ત્યારે આવી ગરમીમાં મજૂરી કામ કરવું કેટલું મુશ્કેલ બની શકે તે આપ જ વિચારી શકો છો. આ તો થઈ મજૂરીની વાત, પરંતુ અન્ય એક એવું પણ કામ છે જે કામ બધા લોકો નથી કરી શકતા. આવી ગરમીમાં લુહાર લોખંડને પીગળાવીને તેને આકાર આપી રહ્યા છે. 40 થી 45 ડિગ્રી તાપમાં ઊભું રહેવું પણ મુશ્કેલ હોય છે, ત્યારે લુહારનું કામ કરતા આ વડીલ શ્રમજીવી આવી ગરમીમાં પણ લુહાર કામ કરી રહ્યા છે. ગરમી બોરી આવે છે, 45 ડિગ્રી ગરમી આવે, તડકે મેં રેકડી તપેતી. મજૂરી આવી રીતે જો બધા ભાઈઓ છે હવે હંપીને કરે છે, એમ તડકો લાગે એમ ભાઈ બપોર પછી હુઈ જાય, ઓયડીમાં હુઈ જાવ,
હજી એમને હોઈ જાય, બીજું શું થાય? હવે કરવું પડે છે ને, મજબૂરી હોય તો કરવું પડે, બીજે ક્યાંય જાય, પેટ માટે કરવું પડે. આ વર્ષે સમજી લે બહુ તાપ પડ્યો છે, ગયા વર્ષે કરતાં આ ઘેરે વધારે છે, ગયા વર્ષે ઓછું હતું તો થોડું ઘણું, આ ઘેરે વધારે છે વળી. કામ તો ભાઈ હવે અમે બચપનથી મજૂરી કરી તો હવે બીજું કાંઈ અમારો ઓકાર નથી આના સિવાય. બપોરે શંકર વાતાવરણ હોય છે પણ અમુક વેપારીઓને માલ જરૂર હોય, અમને નાખવા જ પડે, ન છૂટકે ટેમ્પા ઉડી જતા હોય, અમને કરવો જ પડે, અમે લખાવી આવ્યા મજૂરી. ગરમી આ વખતે બહુ છે, આમ તો કાંઈ ખબર પડતી નથી, કામકાજ ચાલુ હોય તો નકા આમ ઘણી ગરમી. ના ના, એ તો આપણું રોજનો હોય ને એટલે કાંઈ વાંધો નથી આવતો, રોજનો કરેલો હોય, પહેલેથી કરેલું હોય એટલે કાંઈ ખબર નથી પડતી. લાગે છે થોડું ઘણું પણ આવડી ખબર નથી પડતી. આ તો થઈ શ્રમજીવી અને મજૂરોની વાત, જે આવા તાપમાં પણ પોતાનું કામ યથાવત રાખીને ઘરનું ગુજરાન ચલાવે છે, પરંતુ આવા તાપમાં પશુ પક્ષીઓ પણ મુશ્કેલીઓ અનુભવતા હોય છે. ભુજમાં પશુઓ છાંયડો શોધીને તેની નીચે ઊભું રહેવું પસંદ કરતા હોય છે, તો ક્યારેક પશુઓને તળાવનો સહારો પણ લેવો પડતો હોય છે. પક્ષીઓ પણ ગરમીથી બચવા અને તરસ છુપાવવા માટે તળાવે આવી પહોંચે છે. ભુજમાં તાપમાન આજે પણ 44 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન વધેલી ગરમીના કારણે બપોરના સમયે મુખ્ય માર્ગો પણ સુમસામ ભાસી રહ્યા છે, તો આજે પણ પરિસ્થિતિ કંઈક આવી જ નજરે ચડી હતી. જિલ્લા મથક ભુજ ખાતે અગનોકાતા તાપ વચ્ચે અગ્નિશમન દિનની ઉજવણી કરાઈ હતી. વર્લ્ડ ફાયર સર્વિસ ડેની ઉજવણીના ભાગરૂપે લોકજાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં લોકોને આપાતકાલીન સમયે કઈ રીતે કામગીરી કરવી તેનું નિદર્શન કરાયું હતું. વિશ્વ ફાયર સર્વિસ ડે અંતર્ગત ભુજ નગરપાલિકા, નાગરિક સંરક્ષણ કચેરી અને ભાડા દ્વારા જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભુજના તમામ ફાયર ફાઇટરો વાહનો સાથે રેલી કાઢવામાં આવી હતી. રેલી બાદ જ્યુબેલી ગ્રાઉન્ડ ખાતે કચ્છમાં ફાયર સેફટીની કરાતી કામગીરી અંગે નિદર્શન દર્શાવવામાં આવ્યું હતું, જેમાં કયા પ્રકારના આધુનિક ફાયર ફાઇટર દ્વારા કઈ રીતે કામગીરી કરાય છે તેની માહિતી આપવામાં આવી હતી. ભુજ નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા બહુમાળી બિલ્ડિંગમાં આગને કારણે ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા હતા. આપાતકાલીન સમયે ડિફેન્સની એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને કઈ રીતે હોસ્પિટલમાં ખસેડાય છે તેની માહિતી મોક ડ્રીલ યોજીને આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધી, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન ચાવડા, નગરપતિ અશોક હાથી, રિજિયોનલ ફાયર ઓફિસર આઈપી ખેર, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, નાગરિક સંરક્ષણના પીઆઈ ઠાકર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ફાયર સેફ્ટી ડે આ રાષ્ટ્રીય ફાયર સેફ્ટી ડે છે, તેના અનુસંધાને આપણા જે કોઈ મહત્ત્વના ઔદ્યોગિક એકમો છે તે ઉપરાંત સિવિલ ડિફેન્સ અને ફાયર ડિપાર્ટમેન્ટ આપણો ઉપરાંત આર્મી, બીએસએફ એ બધાને સંકલિત કરી અને ફાયરની ઉજવણી કરવામાં આવી છે. કે કેટલીક વખત મેનમેડ ફાયર તરીકે ફાયર ડિઝાસ્ટર છે એ બહુ મહત્ત્વની વસ્તુ બનતી હોય છે અને એમાં જાનમાલની હાનિ પુષ્કળ થતી હોય છે, તો એના પ્રિવેન્શન અને જાગૃતિ માટેની આજે આ રેલી છે. ભીમ એપ સાહેબે જે રીતે વાત કરી તે પ્રમાણે માનનીય વડાપ્રધાનશ્રીએ કહ્યું તે પ્રમાણે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બહુ ટૂંકા સમયગાળાની અંદર તૈયાર કરવામાં આવેલી એપ છે. એટલે એનાથી સૌથી મોટામાં મોટો ફાયદો છે સરકારશ્રીના એક કોર્પોરેશન, ભારત સરકારના એક કોર્પોરેશન દ્વારા સપોર્ટેડ એપ છે, તેની અંદર કોઈપણ પ્રકારનું ફ્રોડ ન થાય તેના માટેની કાળજી રાખેલી છે. આપણે જાણીએ છીએ કે અત્યારે મીડિયા, ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા અતિશય બહોળા પ્રમાણમાં સમગ્ર દેશ અને દુનિયાની અંદર છે, તેમ છતાં આજ દિન સુધીમાં કોઈ પણ એ પ્રમાણે કે ભીમ એપ હેક થઈ ગઈ હોય તેવા કોઈ ન્યૂઝ આપણને આવ્યા નથી. એનાથી જ ખ્યાલ આવે છે કે આ ભીમ એપ છે રોબસ્ટ એપ છે. હવે આજ રોજ સાહેબે જે લોન્ચ કરેલું છે, જેને આપણે ઓલરેડી AEPS એટલે કે આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ, જે સમગ્ર ગુજરાતની તમામ રાશનની દુકાનો, જેને PDS શોપ કહેવામાં આવે છે, તેમાં લગાડી દેવામાં આવેલ છે. કચ્છમાં પણ તમામ દુકાનોમાં એ લગાડી દેવામાં આવેલ જ છે. ભુજની અંદર જે જોડાયેલી છે એની અંદર આર્મી જે રહે, ડિફેન્સ ફાયર સર્વિસ છે, BSF આવેલી છે, અને ભુજની જે નજીકની જે ઔદ્યોગિક એકમો છે એ ઔદ્યોગિક એકમોની અંદર પણ આપણી સાથે જોડાયેલા છે. વીજ કંપની પણ આવેલી છે. વીજ કંપની પણ અવેરનેસ આપવા માગે છે પબ્લિકને, અને સાથે સાથે IOCમાંથી તે ઘરેલું ગેસ વપરાશવાળા આવેલા છે. બોમ્બે ડોકયાર્ડમાં એક SS ફોર્ટ સ્ટાઇકિન નામનું બ્રિટિશનું જહાજ હતું, જેમાં વિસ્ફોટક દારૂગોળા સાથે આવેલ હતું. તેમાં ભયંકર ધડાકા સાથે તેમાં આગ લાગેલ હતી, જેમાં મુંબઈ ફાયર બ્રિગેડના જવાનો પોતાની જાનમાલની પરવા કરવા વિના દેશની જાનમાલ તથા બીજા સંપત્તિ બચાવવામાં પોતાની જાનનું બલિદાન આપેલ છે. તે સિવાય
300થી વધારે લોકો, તેમાં બીજા અન્ય લોકો પણ ભોગ બનેલ છે. કુદરતી આપત્તિ હોય, માનવસર્જિત હોનારત હોય, જેમાં ફાયર સર્વિસના જવાનો પોતાનું જાનની પરવા કર્યા વિના લોકોની મદદ માટે તૈયાર રહેતા હોય ને ફાયર બ્રિગેડનું ગૌરવ વધારતા હોય છે. જેને આજે જે નામી અનામી જે પણ ફાયર સર્વિસ દરમિયાન જે પોતાના જીવનું બલિદાન આપ્યું હોય તેમને યાદ કરી અને આજે એને શહીદ દિન તરીકે, વીર જવાનોને શહીદ દિન તરીકે યાદ કરીને આજે એને યાદ કરીને આ કાર્યક્રમ અવેરનેસ પ્રોગ્રામ ઉજવીએ છીએ. કચ્છ જિલ્લામાં ગરમીના વધેલા પ્રમાણના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હીટવેવને કારણે જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. તો આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ વધુ ઊંચકાઈ શકે છે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગરમીનો પ્રકોપ વધવાને કારણે લોકો ભલે અકળાતા હોય, પણ કચ્છમાં ઊંચકાયેલા તાપમાનને કારણે બાગાયતી પાકોને મોટો ફાયદો થશે. બીજી રીતે કહીએ તો વધતું જતું તાપમાન બાગાયતી પાકો માટે આશીર્વાદરૂપ છે. ચાલુ વર્ષે ઉનાળો કચ્છીઓ માટે આકરો બની રહેશે તેવી આગાહી અગાઉ જ કરી દેવામાં આવી હતી અને છેલ્લા 2 દિવસથી તાપમાનના પારામાં જે પ્રકારે ઉછાળો આવ્યો છે તે જોતા હવામાન ખાતાએ કરેલી આગાહી સાચી ઠરી છે. ત્યારે ગરમીના વધી રહેલા પ્રમાણને કારણે એક તરફે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, ત્યાં બીજી તરફ ઊંચકાયેલું તાપમાન બાગાયતી ખેતી માટે આશીર્વાદરૂપ હોવાનું જિલ્લા બાગાયત અધિકારી US જોશીએ જણાવ્યું હતું. તાપમાન વધવાને કારણે બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આ અંગે વધુ વિગતે વાત કરતા જિલ્લા બાગાયત અધિકારી US જોશીએ કહ્યું હતું કે કેરી પકવવા માટે તેમજ ખારેકમાં યોગ્ય ફ્લાવરિંગ માટે ગરમીની જરૂર રહે છે. ત્યારે કચ્છમાં હાલ જે રીતે તાપમાન ઊંચકાયું છે તે કેરી અને ખારેકના પાકો માટે ફળદાયી છે. કેબલ નેટવર્કને ટકાવી રાખવા માટે સરકારે પણ ડિજિટલાઇઝેશન શરૂ કર્યું છે અને સેટ-ટોપ બોક્સ લગાડવાનું ફરજિયાત કરી દીધું છે. ત્યારે D2H, DTH, ટાટા સ્કાય, એરટેલ, વિડીયોકોન, રિલાયન્સ બિગ ટીવીની કમ્પેરિઝનમાં કેબલ નેટવર્ક ટકી રહે તે માટે ભુજમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉષાયસ કેબલ સાથે સંકળાયેલા કેબલ સંચાલકોને સ્ટાર પ્લસના ગુજરાતના વરિષ્ઠ અધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગ્રાહકને કઈ રીતે સારી સુવિધા આપી શકાય અને ગ્રાહકને સુવિધાથી સંતોષ થાય તે અંગે કેબલ ઓપરેટરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજના HDના યુગમાં કેબલ ઓપરેટરોને HD ચેનલની સમજણ ગ્રાહકોને આપવામાં આવે તેવી વાત પણ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે કેબલ ઓપરેટરો દ્વારા ગ્રાહકની માંગ ન સંતોષી શકે તો ગ્રાહક DTH તરફ વળતો હોય છે. ત્યારે ગ્રાહક કેબલ સાથે જ સંકળાઈ રહે તે અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આપણા વર્લ્ડની જે બેસ્ટ સ્ટાર ચેનલ જે આવે છે, સ્ટાર પ્લસ ચેનલ, એના ગ્રુપના માધ્યમથી એમના ગ્રુપના જે મેઇન ગુજરાતના હેડ સ્ટાર કંપનીએ એવું વિચાર્યું કે ભાઈ અત્યારે HD ચેનલ જે આવે છે ને કેબલ ઓપરેટરોને પણ જે તકલીફ પડે છે, DTH પણ આવી ગયું છે ઇન્ડિયામાં, ને અત્યારે જે આ કેબલ માટે જે સેટઅપ બોક્સ લગાડવાની પણ જે જરૂરિયાત છે એનું ગાઈડન્સ આપવા માટે એ લોકો એક ચાય પે ચર્ચાનું એક આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં કે મારી સાથે જોડાયેલા જે ઓપરેટરો છે એ લોકોને ગ્રાહક પાસે, ગ્રાહકના ઘરે કેમ જવું, ગ્રાહકને કેવી રીતે સમજાવવું, કેવી રીતે ડિસિપ્લિનથી વાત કરવી અને સારામાં સારી સર્વિસ ગ્રાહકને કેમ આપી શકે એની માહિતી માટેનો એક સેમિનાર યોજવામાં આવ્યું છે. જે આ ઓપરેટરો જે છે ને નાના ઓપરેટરો નાના ગામમાં એ લોકો જે આટલા વર્ષ કેબલમાં જે મહેનત કરી છે, તડકામાં, રાત, વરસાદમાં વાયર ખેંચીને લોકોના ઘર સુધી જ્યારે એ લોકો છેડા પહોંચાડે છે ત્યારે એ લોકો એટલી મહેનત કરીને લોકોના ઘરે છેડા પહોંચાડે છે ને આજે માણસો ઘરે બેઠા TV જોઈ શકે છે, દરેક ચેનલો જોઈ શકે છે. તો DTH કે જેના વધારે પૈસા આપવા પડે છે એટલે એ લોકોને બિચારાઓને રોજીરોટી ઉપર એની સીધી અસર પડે છે. આટલા વર્ષની મહેનત કરી વાયર ખેંચીને જ્યારે એ લોકો ઘર સુધી પહોંચાડે તો ગ્રાહક DTHમાં શું કામ ડાયવર્ટ થાય છે? હા, હવે DTHમાં ડાયવર્ટ થવામાં એ લોકો ક્યાં મિસ્ટેક કરે છે, ગ્રાહકને સંતોષ ક્યાં નથી મળતો? હા, DTHમાં કેવું છે કે HD ચેનલના નામથી એ લોકો જે છે ને વધારે પૈસા લે છે. તો સ્ટારે એવો કોન્સેપ્ટ કર્યો છે કે ભાઈ જે અત્યારે જે ડિજિટલ નેટવર્ક જે છે એની અંદર પણ એ લોકો HD ચેનલો જે સારામાં સારી ચાલુ કરી છે. આ આપણો સ્ટારવાળાનો જે સેમિનાર છે અને આપણી જે ચેનલ્સ છે જે કેબલ ઓપરેટરો આપે છે એ અત્યારે HDનો જે જમાનો ચાલી રહ્યો છે એ પ્રમાણે HD ચેનલ્સ આપણે જે આપીએ છીએ એ ઓપરેટરો આપણા ગ્રાહકોને કેવી રીતે અને કઈ સર્વિસથી આપી શકે અને એના ફાયદા શું છે, અને કોઈ પણ આજે HD TV લઈ આવે તો એના માટે આપણે નોર્મલ બોક્સ આપીએ કે સાદું રિઝલ્ટ આપીએ
તો એ આપણા કસ્ટમરને ગમે નહીં. તો આપણા જે ઓપરેટરો છે એ HD બોક્સ આપી અને સારી ક્વોલિટી અને સારું રિઝલ્ટ અને ઓછા રેટમાં આપી અને ડિશ ટીવીથી બચી અને આપણા જે ઓપરેટરો છે કેબલ ટીવી એ જળવાઈ રહે અને DTHની સામે જે આપણી લડત છે એ કાયમ રહે. જેમ કે આજે DTHમાં છે તો એના વધારે બધા ભાડા છે અને HDના નામે એ વધારે બધા પૈસા લે છે. તો અમને આજે અહીંયા સમજાવવામાં આવ્યો કે ભાઈ HD ચેનલો પણ મળી રહે અને અત્યારે જે રીતનો સમય છે તો એ સમય પ્રમાણે અત્યારે HD બોક્સ લગાડો, ગ્રાહકને પણ એ રીતે માહિતગાર કરો. તમે HD ટીવી હોય તો આપણે સાદા બોક્સ ન લગાડીએ, HD બોક્સ લગાડીએ તો અને HD ચેનલો એને બધા અત્યારે સમય પ્રમાણે એને આપણે દઈ શકીએ. जो विशेषता है कि साधारण स्टैंडर्ड डेफिनेशन के मुकाबले हाई डेफिनेशन में पिक्चर क्वालिटी अच्छी आती है, साउंड क्वालिटी भी डॉल्बी डिजिटल आती है. उसकी वजह से जो आज सबके घरों में LED टीवी है, सबके पास 40 इंची या नई टीवी, तो उसमें HD का प्रसारण ज़्यादा अच्छे से दिखता है. लोगों को या दर्शक को उसका एक बहुत ही अच्छा अनुभव मिलता है. इसके लिए HD को प्रेरित करने के लिए ज़्यादा से ज़्यादा HD लगाने के लिए ભુજ ખાતે ગઝલ ગરિમા અનુવાદ સભાની બેઠક મળી હતી, જેમાં સંસ્થાના સભ્યો દ્વારા કાવ્ય પઠન કરીને અરસપરસ પોતાની રચનાઓની અભિવ્યક્તિ કરાવવામાં આવી હતી. ગત 14મી એપ્રિલ 2015થી ગઝલ ગરિમા અનુવાદ સભાની સ્થાપના કરાઈ છે, ત્યારે સંસ્થાએ 2 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે, જેના ઉપલક્ષ્યમાં હોટેલ વિરામ ખાતે સંસ્થાની બેઠક મળી હતી. આ સંસ્થામાં વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, સિનિયર સિટીઝનો તેમજ વ્યવસાયકારો પણ સભ્ય છે. ગઝલ ગરિમાની મળેલી બેઠકમાં સભ્યોએ પોતાની રચનાઓ રજૂ કરી હતી. તો વખતો વખત ગઝલના બંધારણ ઉપરાંત છંદ અને લયનું માર્ગદર્શન પણ તજજ્ઞો દ્વારા આપવામાં આવે છે. આમાં સંસ્થા નવોદિત સાહિત્યકારો અને કવિઓને માર્ગદર્શન પૂરું પાડવા માટે મહત્વની કામગીરી કરે છે. આ સભ્યો વર્કિંગ પર્સન છે, હાઉસવાઈફ છે, વિદ્યાર્થીઓ છે અને સિનિયર સિટીઝન છે. વ્યવસાય અલગ છે પણ રુચિ અને રસમાં એક છે. ગઝલ એટલે કવિતાનું એક સ્વરૂપ છે. એ કવિતા અહીંયા સર્વેને આવકારે છે. લોકોને કંઈક મળે, સભ્યો આ સ્વરૂપને સમજે અને લખતા થાય, આ એકમાત્ર હેતુ આ સંસ્થાનો રહ્યો છે, જે 2 વર્ષ સુધી અવિરતપણે ચાલ્યા કરે છે. પ્રતિકૂળ હવામાન હોય તે છતાં પણ, વિશિષ્ટ તહેવારો હોય તે છતાં પણ આ સંસ્થાના સભ્યો વિશેષ રુચિ લઈ અને દર બેઠકમાં સારી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. રામરોટી અને છાસ કેન્દ્ર દ્વારા પ્રતિવર્ષે ઉનાળામાં છાસ કેન્દ્ર અને પાણીના પરબની સુવિધા લોકો માટે ઊભી કરાય છે. ઉનાળાના 3 થી 4 માસ સુધી સતત દાતાઓના સહયોગથી શહેરમાં આવતા લોકોને છાસ અને પાણી પીવડાવવામાં આવે છે. રામનવમીના દિવસે શહેરના હોસ્પિટલ રોડ પર પાણીના પરબ અને છાસ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ છઠ્ઠીબારી રિંગ રોડ પર પાણીના પરબ અને છાસ કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. દાતાઓના સહયોગથી રામરોટી અને છાસ કેન્દ્ર દ્વારા આ સુવિધા ઊભી કરવામાં આવે છે. છેલ્લા 8 વર્ષથી રામરોટી અને છાસ કેન્દ્ર દ્વારા ઉનાળા દરમિયાન પાણીનું પરબ શરૂ કરીને લોકોની પ્યાસ બુઝાવવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ કાળઝાળ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં પાણીના પરબ અને છાસ કેન્દ્રોનો પ્રારંભ લોકો માટે કરાયો છે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ લીલાધરભાઈ ઠક્કર, ઉપપ્રમુખ શાંતિલાલ ઠક્કર, ટ્રસ્ટી વિનોદભાઈ ઠક્કર, હિંમતભાઈ ઠક્કર, શિવગણભાઈ ચૌહાણ, ડાયાલાલ ચૌહાણ, પરેશ અનમ, મનોજ મહેતા, ભરત માહેશ્વરી, હિતેશ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રામરોટી અને છાસ કેન્દ્રમાં કોઈ મુખ્ય એ પવિત્ર કાર્યથી શરૂઆત થઈ છે. આ ઉનાળાની સિઝનમાં 5મા વર્ષ છે. પેલો આપણે કેન્દ્ર ત્યાં ચાલુ કર્યું હોસ્પિટલ રોડ ઉપર છાસ અને પાણીનું. પછી ત્યાં જ એક દાતાની દિલેરી જાગી અને કહ્યું કે બીજો એક કેન્દ્ર તમે ચાલુ કરો, એનો ખર્ચ હું આપીશ. સોલંકી પરિવારે આ પોતાના તરફથી આખું કેન્દ્ર શરૂ કરાવ્યું છે. અહીં પબ્લિકની અવર જવર બહુ છે, આનો વધુ ને વધુ લોકો લાભ લેશે.
તો બંદરીય શહેર માંડવીમાં પણ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભાવભેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. માંડવી તાલુકા મહેશ્વરી મેઘવાડ સમાજ દ્વારા માંડવીમાં આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોહણ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. દલિતોના મસીહા અને ભારતીય સંવિધાનના શિલ્પકાર એવા બાબા સાહેબ આંબેડકરની કાલે 126મી જન્મજયંતિ હતી, ત્યારે તેના ઉપલક્ષ્યમાં દલિત સમાજ દ્વારા શ્રદ્ધાંજલિના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દલિત સમાજના આગેવાનોએ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી પ્રેરણા લઈને આગળ વધવા અપીલ કરી હતી. સાથે જ તેમના દ્વારા દેશને જે અમૂલ્ય બંધારણ આપવામાં આવ્યું તેની સરાહના કરીને નતમસ્તક અંજલિ અપાઈ હતી. વિશ્વ વિભૂતિ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 126મી જન્મજયંતિ પ્રસંગે અમે માંડવી તાલુકા મહેશ્વરી મેઘવાડ સમાજ તરફથી દરેક નાના મોટા દરેક સર્વ જ્ઞાતિઓના દરેક ભાઈઓના અમારી હાર્દિક શુભેચ્છાઓ. અને આજનો દિવસ એટલે અમારા નહીં પણ અખિલ ભારત સમાજ જે અખિલ ભારત દેશનો આ એક અનેરો ઉત્સવ આજના દિવસે દરેક જિલ્લામાં દરેક ગામડાઓમાં દરેક શહેરોમાં આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ, ત્યારે આ મહાન વિભૂતિને અમે નત મસ્તકે નમન કરીએ છીએ. આજના દિવસે અમારો સંદેશ કે સમાનતા, ભાઈચારો અને જે કોઈ પણ વ્યક્તિ આ આગળ વધે છે અને આગળ વધવામાં તત્પર છે એ દરેક સમાજ તરફથી પ્રોત્સાહિત થવી જોઈએ. એવી જ રીતે અમે પણ દરેક સમાજ સાથે ખભો મિલાવી અને આ ભારતીય આ રાષ્ટ્રમાં પૂરેપૂરા મદદરૂપ અને અમારાથી જે થતું હોય એ કરવા તત્પર છે. ભારત દેશમાં વસતા પછાત જાતિ તો ખરી જ, પણ દરેક સમાજ આજે સમાનતાની અને બંધુત્વની ભાવના જે રાખે છે, તો એ ભાવના સાથે અમારો શિડ્યુલ કાસ્ટ સમાજ કે પછાત જાતિના કોઈ પણ સમાજ દરેક સમાજ સાથે ખભા મિલાવી અને અમે આગળ વધવા તત્પર છીએ. ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ જે ખાલી ભારત દેશને નહીં પણ સમગ્ર વિશ્વને જે એક સંદેશો આપ્યો હતો કે સમતા, બંધુતા અને સમાનતાના નારાને જે સાર્થક કરવામાં માટે મારા સમાજની બહેનોએ જે બ્લુ કલરની આકાશી કલરની સાડીઓ પહેરી અને એક માંડવી શહેરને એક સંદેશો આપ્યો હતો સમાનતાનો, તો એ બહેનોને હું ખાસ અભિનંદન પાઠવું છું. ત્યારબાદ 126મી જન્મજયંતિ પ્રસંગે માંડવી તાલુકા પંચાયત દ્વારા હું અભિનંદન આપીશ અમારા માંડવી તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી પ્રીતિબેન ડગરાને કે તેઓ પણ એક સુંદર મજાનું આયોજન કરેલ છે તાલુકા પંચાયતના ગ્રાન્ટમાંથી. બાબા સાહેબ આંબેડકરની 126મી જન્મજયંતિની ઉજવણી માંડવી તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવી હતી. માંડવીની દરજી સમાજવાડી ખાતે તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ઉપક્રમે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરીને મહાનુભાવો દ્વારા વક્તવ્યો અપાયા હતા, જેમાં સંવિધાનના શિલ્પી એવા બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રના વિકાસ માટે આગળ વધવા આહવાન કરાયું હતું. માંડવી તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિ સાથે માંડવી તાલુકા મહેશ્વરી સમાજ તેમજ શહેરના મહેશ્વરી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. માંડવી તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેનની અધ્યક્ષસ્થાને બાબા સાહેબ આંબેડકરની 126મી જન્મજયંતિ નિમિત્તે બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહી અને તાલુકા પંચાયતના પરિવાર દ્વારા વિશ્વ વિભૂતિ બોધિસત્વ અને ભારતીય સંવિધાનના નિર્માતાની 126મી જન્મજયંતિની ઉજવણીનો સાંસ્કૃતિક અને એકપાત્રીય અભિનય સાથે લગભગ માંડવી તાલુકાની અનુસૂચિત જાતિની મહેશ્વરી સમાજની એક જ ગણવેશમાં આવી અને 4 ચાંદ લગાવ્યા. સાથે માંડવી તાલુકા મહેશ્વરી સમાજ, માંડવી તાલુકા શહેર સમાજ, નગરપાલિકાના તમામ હોદ્દેદારો, પદાધિકારીના સાથ સહયોગ અને કાર્યક્રમમાં હાજરી આપી અને એક બાબા સાહેબનું એકતાનું જે સૂત્ર મળી અને ખરેખર માંડવી તાલુકા મધ્યે જે એક આજે બાબા સાહેબની જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી
અહીંયા માંડવી દરજી સમાજવાડીમાં અમે તાલુકા પંચાયત વતી અહીંયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 126મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ અને ભારત રત્ન અને ભારતીય બંધારણના સંવિધાનના બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ દેશની અંદર ક્ષમતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાયરૂપી સંવિધાન આપ્યું. તેથી ખાસ કરીને SC, ST, OBC સમાજ ભયમુક્ત જીવન જીવી રહી છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામા જો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સૂર્ય કહીને સંબોધતા હોય તો ભારત સરકારને પણ ઊંઘમાંથી જાગી અને ખરેખર 14 એપ્રિલને વિશ્વ જ્ઞાન દિવસ જાહેર કરી ઉજવવું જોઈએ. 14મી એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની રાપર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. રાપરમાં આવેલ કુમાર છાત્રાલયમાં બાબા સાહેબની 126મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. તો પછાત મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાંસદ વિનોદ ચાવડા, રાપરના ધારાસભ્ય પંકજ મહેતા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ મહેશ્વરી સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ હતી. આ નિમિત્તે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબા સાહેબની 126મી જન્મજયંતિ હોતા કુલ 126 દર્દીઓની તપાસણી સ્થળ પર કરવામાં આવી હતી. બાબા સાહેબની 126મી જન્મજયંતિ હોતા કુલ 126 દર્દીઓની તપાસણી સ્થળ પર કરવામાં આવી હતી. આ ઉપરાંત 54 જેટલા દર્દીઓનું બ્લડ શુગર ટેસ્ટિંગ કરાયું હતું. કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર દિનેશ સુતરિયા તેમજ ડોક્ટર શેખ, ડોક્ટર અલ્પેશ, ડોક્ટર પરેશ, ડોક્ટર રાકેશ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.